વડોદરાના કરજણમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતાર લાગી હતી। કરજણમાં સંઘના ડેપો પર ખેડૂતોનો જમાવડો જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા। એક ઓળખપત્ર દીઠ 10 ગુણી ખાતર વિતરણ કરાયું હતું। ખાતર મેળવવા માટે મહિલાઓ પણ લાઇનમાં લાગી હતી। પ્રાઇવેટ ડેપોમાં ખાતરના વેચાણથી ખેડૂતોમાં રોષ છે, ત્યારે સવારથી જ ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા હતા। કરજણના સંઘના ડેપો પર ખેડૂતોનો જમાવડો જોવા મળ્યો હતો। અત્યારે 5 વાગ્યાના આવીને બેઠેલા છે। અમે દુકાન 9 સાડા 9 વાગે ખોલી। આજે બી સંજોગમાં આવું છે કે કદાચ 50 જ મળે, એનાથી ઉપરનો કોઈ મળે। બીજું ગઈકાલે બે આધાર કાર્ડ પર 20 ગુણ આપતા હતા, આજે 5 મગજમારી કરી તો આજે 10 કરી છે। બીજું કે સરકારી સંઘ છે તો ખાતર ફાલવાની ઓછી છે, અને પ્રાઇવેટ જે છે ને ત્યાં ટ્રકો ઊભી છે। આ કિસાનો જોવે છે, બિચારા કિસાન બિચારો જ રહ્યો, ગરીબડો રહ્યો। આ કેવું છે, જીસકી લાઠી ઉસકી ભેંસ। અમે લોકો કશું કરવા નહીં, ખેડૂતોમાં સંઘ નથી, સંઘ ફૂકતા નથી। સંઘ હોય તો કાશીએ પહોંચે વાગે કોઈ પહોંચવાનું છે। અમે ખાતર માટે ઊભા છે। ખાતર આજે 10 જ આપ્યું છે, 10 જ ગુણ આપી છે।